9માં આજે આપણે કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરી જે છે પર્વતની એનું જે રહસ્ય છે અથવા શું છે એ બધું જ આપણે આ પાઠની અંદર જોઈશું. યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. તો આપણે શરૂ કરીએ છીએ. હાય અબુમિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલ્લુ? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going to the hill. That devil must have killed her. તો આપણને કહેવામાં આવે છે સૌથી પહેલા તો લુકિંગ એટલે દેખાવ, ટુ લુક એટલે દેખાવ અને સેડ એટલે ઉદાસ. તમે આજે ઉદાસ કેમ છો પહેલો તો અર્થ થશે. તો મિનિંગ્સમાં છે પહેલા સેડ એટલે ઉદાસ અને ટુ લુક એટલે દેખાવ. તમે આજે ઉદાસ કેમ દેખાવ છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે એકલા. અને ટુડે એટલે આજે. આજે તમે એકલા કેમ છો? કે તમારી જોડે કોઈ બેઠેલું નથી અને તમે ઉદાસ પણ છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલ્લુ? એટલે કલ્લુ છે એની એક ગોટનું નામ છે, બકરી છે તેનું નામ છે, પ્રેમથી પાડેલું. કે છે આજે એ દેખાતી નથી, તમારી પ્રિય કલ્લુ ક્યાં છે આજે? ગોવિંદા વોઝ વરીડ. અને જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એ પણ ઉદાસ હોય છે. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી હશે. લોસ્ટ એટલે ગુમાવો. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ ટુ ધ હિલ. ફૂટપ્રિન્ટ્સ એટલે પગની છાપ. પ્રિન્ટ્સ એટલે પગની છાપ. કે છે એના પગની જે છાપ છે મેં પર્વતની જે ટળેલી ઉપર જતી જોઈ હતી અને એ કદાચ ઉપર ગઈ હશે. That devil must have killed her. અને એ લોકોનું માનવું છે કે એ પર્વત ઉપર એક ડેવિલ એટલે કે રાક્ષસ છે અને એ રાક્ષસ છે જે પણ ઉપર આવે છે બધાને મારીને ખાઈ જાય છે. ટુ કિલ એટલે મારી નાખવું. ટુ કિલ એટલે મારવું અને ડેવિલ એટલે રાક્ષસ. કે છે આ પર્વતની ઉપર એ ગઈ છે અને ત્યાં એક રાક્ષસ છે તેણે એને મારી નાખ્યો છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ટીયર એટલે આંસુ. અબુ ખાનની આંખોમાં હંમેશા આંસુ જ હોય છે દુઃખના કારણે, કારણ કે તેઓ એ ગોટને સૌથી વધારે પ્રેમ કરતા હોય છે અને પોતાની મનગમતી વસ્તુ જ્યારે પોતાનાથી દૂર થાય ત્યારે સ્વાભાવિક છે આપણને ખૂબ જ દુઃખ થાય છે. He could not understand why Kallu broke the string and disappeared in the night. તેઓ હજુ પણ to understand એટલે સમજવું. પણ could not એટલે નથી સમજી શકતા. Why Kallu broke the string? તો બ્રોક છે શું છે પહેલા તો બ્રેક નું ભૂતકાળ છે. બ્રેક એટલે બ્રેક તોડી નાખવું. અને બ્રોક છે એનું કે છે મને હજુ પણ સમજાતું નથી શા માટે તેણે સ્ટ્રિંગ એટલે કે દોરીને તોડી નાખી છે ઉપર જવા માટે. સ્ટ્રિંગ એટલે દોરી. કે કલ્લુએ શા માટે દોરીને તોડી નાખી છે. એન્ડ disappeared in the night. disappear એટલે અદૃશ્ય થવું.
એટલે રાત્રે. છે કલ્લુએ શા માટે દોરીને તોડી નાખી છે અને રાતના અંધારામાં એ ક્યાં અદ્રશ્ય થઈ ગઈ કોઈને પણ હજુ સુધી ખબર પડી નથી. He used to give her green juicy grass and tasty grains. તે હંમેશા તેને ખુશ રાખવા માટે, એટલે કે આ બકરી છે એ ઉપર ના જતી રહે ગોટ એની મનગમતી, એના માટે એને એક કોરડીમાં પૂરી દેવામાં આવે છે અને ત્યાં એને દોરીથી બાંધી દીધી હોય છે તેણે અબુ મિયાએ. અને એને મનગમતું રોજ ગ્રીન એટલે કે એકદમ લીલું, જ્યુસી ગ્રાસ એકદમ સરસ ઘાસ એને રોજ ખાવા આપવામાં આવે છે, ટેસ્ટી ગ્રેન્સ એટલે મનગમતા દાણા અનાજના. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લોસ્ટ હિઝ હાઉસ. પણ તે આ ગોટને પણ શું કરે છે, પોતાના ફેમિલી મેમ્બરની જેમ ગણે છે અને એ ફેમિલી મેમ્બરે આજે એને છોડીને જતી રહી છે, આ ઘર છોડીને. હવે કઈ રીતે છે એ આપણે સાંભળીએ. તો આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર કોન. બોટ એ બાયનો ભૂતકાળ છે, તો ટુ બાય એટલે ખરીદવું અને એનું ભૂતકાળ છે બોટ, BOUGHT. અનધર એટલે બીજી, અને ગોટ એટલે બકરી. તેમની પહેલી બકરી છે મૃત્યુ પામે છે અથવા તો જતી રહે છે ઘર છોડીને. ત્યાર પછી તેઓ પોતાના મનને ખુશ રાખવા માટે એક બીજી બકરીને લાવે છે. This new one was pretty white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni. કે એ બકરી છે દેખાવામાં બહુ સરસ છે અને પહેલી બકરીનું નામ હતું કલ્લુ, બરાબર. તો અબુ મિયાએ તેમની બીજી બકરીનું નામ પ્રેમથી શું રાખ્યું ચાંદની, બરાબર. અને એ બકરી લાગે ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, એટલી બધી સુંદર દેખાતી હતી. વ્હાઇટ એઝ સ્નો એટલે કે જેમ બરફ સફેદ હોય છે તેમાં બકરી પણ એટલી બધી સફેદ હતી. હેડ 2 little horns, હોર્ન એટલે નાના નાના શીંગડા. લિટલ એટલે નાના. તેની જોડે 2 નાના નાના શીંગડા પણ હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. પેર એટલે 2, બરાબર. અનાઈ એટલે બંને બાજુની. તેની જોડે 2 સુંદર લાલાશ પડતી આંખો પણ હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ પ્યોર એટલે કે તેના જે રૂવાટી હોય ને શરીર ઉપર બકરીની એના ઉપર હાથ ફેરવતા ફેરવતા તે બોલે છે હી સેડ. તે આ વસ્તુ બોલે છે કે આજથી હું તને ચાંદનીના નામથી બોલાવીશ. શબ્દાર્થ તમે જોઈ લો. ત્યાર પછી અબુ મિયા શું થાય છે તે જોઈએ. તો વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા એપિયર. અને એક દિવસે સવારે, નેબર એટલે આપણી આજુબાજુમાં રહેતે પાડોશી, નેબર એટલે પાડોશી. તેની બાજુમાં રહેતો પાડોશી છે જેનું નામ છે ગોવિંદા, તે પોતે ત્યાંથી જતો હોય છે. એપિયર્ડ he saw Abu Mia talking to his only family member. તેણે જોયું કે અબુ મિયા તેમના ઘરના કોઈ સભ્ય સાથે વાતચીત કરી રહ્યા છે. હે અબુ મિયા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. આજે તો તમે બહુ જ ખુશમાં દેખાવ છો અને તંદુરસ્ત પણ છો. હાઉઝ લાઈફ નાઉ, એ તમારી જિંદગી અત્યારે કેવી ચાલી રહી છે? તો અબુ મિયા એનો જવાબ આપે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. આજે અથવા તો હું ખૂબ જ ખુશ માણસ છું. અહીંયા આપણે જોઈએ છે કે એક ડિગ્રી પણ જોવા મળે છે. જે હેપી શબ્દ છે પોઝિટિવ ડિગ્રીમાં આપણને હેપી જોવા મળે, કમ્પેરેટિવ ડિગ્રીમાં હેપીયર થાય અને સુપરલેટિવ ડિગ્રીમાં હેપીએસ્ટ મળશે. એટલે આ
વાક્યમાં આપણને સુપરલેટિવ ડિગ્રી જોવા મળે છે, કારણ કે જે EST લાગેલું હોય ને એની આગળ આપણે ધ આર્ટિકલ જોઈ શકીએ છીએ આપણે કે હું ખૂબ જ ખુશ માણસ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. અને ચાંદની એટલે કે એની ગોડ છે, તેણે મને નવી જિંદગી આપી છે. બ્રોટ છે બ્રિંગનું ભૂતકાળ છે. સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને હું પણ તેની વિના ક્યારે પણ જીવી શકીશ નહીં. કાન્ટ એટલે નહીં અને ટુ લીવ એટલે જીવવું, બરાબર, વિધાઉટ હર. અબ્બુ ચાચા વોઝ લિવિંગ વિથ જોય. અને તેણે જોયું કે આજે અબ્બુ મિયા છે ખૂબ જ ખુશમાં હોય છે. ત્યાર પછી બટ વોટ આર યુ ટેલિંગ હર. એમ કે છે તું શું કહી રહ્યો છે. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. કે છે હું જોઉં છું કે તું તારી ડાર્લિંગ અથવા તારી પ્રિય ગોડ છે એની સાથે વાતો કરી રહ્યો છે. ટુ ટોક એટલે વાતો કરવી. વાતો કરવી. ઓ યસ આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલ્લુ સેડ. કે છે હું તેને કલ્લુ જે પહેલી ગોટ હતી એ કઈ રીતે મૃત્યુ પામી હતી તેનો સેડ એટલે કે દુઃખદ અને એન્ડ એટલે અંત, એ દુઃખદ અંતની વાત કરું છું. સેડ એટલે દુઃખદ અને એન્ડ એટલે અંત. તેને જે દુઃખદ અંત મળ્યો છે તેને હું એમ કે અત્યારે વાત કરી રહ્યો છું અને આ ગોટને સમજાઈ રહ્યો છું. ધ સ્ટોરી ઓફ કલ્લુ સેડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીપ. કે લોહી ભરેલા જે દાંત છે જે બધાને મારી નાખે છે. ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. આ પર્વત ઉપર તે દુષ્ટ જે આત્મા છે રાક્ષસ જેવો તે આ પર્વત ઉપર રહે છે એટલે તું પણ ક્યારે ત્યાં જવાની ઈચ્છા ધરાવતી નહીં. અબુ મિયા રિપ્લાય બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ કે મને આશા છે કે મારી મનગમતી ગોડ જે છે આ ચાંદની તે ક્યારે પણ મને છોડીને જશે નહીં. ટુ લીવ એટલે છોડી દેવું. ટુ લીવ એટલે છોડી દેવું. પણ આ ગોડ મને ક્યારે છોડીને જશે નહીં અહીંયાથી. નેવર એટલે નહીં. She is so understanding and happy with me really. તે કહે છે કે આ ગોડ છે મારી સાથે ખૂબ જ ખુશ છે અને મને સમજે પણ છે સારી રીતે. ગોવિંદા સેડ અબ્બુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. કે છે તમને આ રીતે વાતો કરતા અથવા તો આનંદમાં જોઈને પહેલાં તો મને ખુશી થઈ છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકોમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેક. બ્રેક એટલે શ્વાસ. લાસ્ટ એટલે છેલ્લા. તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમને એકોમ્પની એટલે સાથ અથવા સહકાર આપશે. સમ યર્સ પાસ્ટ. થોડાક વર્ષો પસાર થયા પછી ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ટુ એટ્રેક્ટ એટલે આકર્ષણ હોવું. ટુ એટ્રેક્ટ. હિલ એટલે પર્વતની ટેકરી. સમ યર્સ પાસ્ટ એટલે સમ યર્સ એટલે થોડા વર્ષો પછી. સમ યર્સ એટલે થોડા વર્ષ પછી. થોડા વર્ષો પસાર થઈ જાય છે પછી ચાંદનીને પણ થોડું એટ્રેક્શન થાય છે. ટુ ડેવલપ એટલે વિકાસ થવો કે હિલ તરફ એમ એટ્રેક્શન થાય છે કે શું હશે કે બધા ત્યાં જાય છે.
Every morning she watched the hilltops shining in the thunder sunlight. દરરોજ સવારે every morning એટલે દરરોજ સવારે she watched, to watch એટલે જોવું, તે જોતી હોય છે the hilltops, top એટલે સૌથી ઉપરનો ભાગ અને hill એટલે પર્વતની. તો ધારો કે આ રીતે તળેટી હોય એમાં જે આ ઉપરનો ભાગ હોય એને hilltops કહેવાય. ત્યાં તે રોજ નિહાળતી હોય છે કે શાઇનિંગ એટલે ચળકવું. ઇન ધ થંડર સનલાઇટ, સૂર્યના પ્રકાશમાં એ ભાગ એકદમ સરસ ચળકતો હોય છે, તે જોઈને એને નવાઈ લાગે છે. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, તે મનમાં વિચારે છે. સી થોટ એટલે વિચારવું કે આ પર્વતની તળેટી છે કેટલી બધી સુંદર લાગે છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને તેની ઉપરથી જે પર્વતમાં નાના નાના અહીંયા ઘાસ હોય ઝીણું ઝીણું, ત્યાંથી જે પવનની લહેર આવે છે એ પણ કેટલી સરસ લાગતી હોય છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, અને કે છે મારે પણ ત્યાં દોડીને જવું છે અને જે લીલું લીલું ઘાસ છે તે ખાવું છે. સી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ એ જર્ક, તેણે દોડવાનો પ્રયત્ન પણ કર્યો પણ જર્ક એટલે આંચકો. તેને એક આંચકો લાગે છે. તેને એક આંચકો લાગતા તે પોતે ત્યાં અટકી પણ જાય છે કે શું થશે. આંચકો એટલે એને ખબર નથી પણ એને પણ પોતાને દોરડાથી બાંધેલી હોય છે. There was a rope around her neck, રોપ એટલે દોરડું. નેક એટલે ગળામાં. તેના ગળામાં એક દોરડું નાખેલું હોય છે અને એ દોરડાને બીજો છેડો છે બાંધેલો હોય છે. સી હેટેડ ઇટ મોસ્ટ, અને આ વસ્તુને તે ખૂબ જ ધિક્કારતી છે, એને ગમતું નથી. સી હેટેડ, ટુ હેટ એટલે ધિક્કારવું. એમ કે છે મારી સાથે આવું કેમ કરવામાં છે, એને જરાય ગમતું નથી. Gradually ચાંદની stopped eating the green grass and tasty grains. ત્યાર પછી અબુ મિયા એને રોજે રોજ નવું સારું એવું ઘાસ ખાવા આપે છે, પણ ધીમે ધીમે ચાંદનીએ એ ઘાસને બધું ખાવાનું બંધ કરી દીધું. એટલે કે એને દોરડુંથી જે બાંધતા હતા તે એને પસંદ પડ્યું નહીં, એટલે એને બંધ કરી ખાવાનું. ગ્રેજ્યુઅલ એટલે સામાન્ય રીતે. ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ, ટુ સ્ટોપ એટલે બંધ કરી દેવું, અટકી જવું. ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેસ એટલે જે સારામાં સારા એને દાણા ખવડાવવા માંગતા હતા, જે પોટને બહુ ગમે, પણ તે પણ એને બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ, અને ધીમે ધીમે તેણે લોસ્ટ એટલે ગુમાવ્યું. લોસ એટલે ગુમાવ્યું. અબુ ખાન તેને જે રોજે રોજ નવી નવી વાર્તાઓ કહેતા હતા ને, એમાંથી એ પોતાનો ઇન્ટરેસ્ટ એટલે રસ પણ ઓછો કરી દીધો. પોતાનો રસ બહાર લઈ લીધો અથવા તો એને બંધ કરી દીધો એમાં જોવાનું પણ. સી લોસ્ટ હર એપ્ટિટ્યુડ ગ્રીવ વેરી થિન, તે પોતે એનો રસ ઓછો થઈ ગયો માટે પોતે દેખાવમાં કેવી એકદમ પાતળી થઈ ગઈ, સરખું ખાય નહીં ને. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, અને બિલકુલ રસ રાખ્યા વગર તે પોતે માત્ર પર્વતની તળેટી ઉપર આમ સ્ટેડ એટલે એક નજરે આમ જોયા જ કરતી હતી. બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, તે માત્ર આ પર્વતની જે તળેટી હતી એ તળેટીને એ જોયા જ કરે કે સૂર્યના પ્રકાશમાં અથવા સૂર્યના સનલાઇટમાં એ કેટલી સરસ લાગે છે, તેનું ઘાસ કેટલું સરસ છે, અને ઉપરનો ભાગ છે જાણે વાગડાની અંદર વચ્ચે રમતો હોય એવું એને લાગતું હોય છે. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની, અને અબુ ખાન વિચારે છે
કે મારી મનગમતી આ ચાંદની સાથે શું બનેલું છે. He pushed her into a small hut and shut the door. ત્યાર પછી તે ચાંદનીને એક રૂમમાં નાની ઝૂંપડીમાં ધક્કો મારીને અથવા તો અંદર લઈ જાય છે એન્ડ શટ ધ ડોર, અને એને અંદર પૂરી દે છે. ટુ શટ એટલે બંધ કરવું. હટ એટલે ઝૂંપડી. એક ઝૂંપડીમાં તેને પૂરી દેવામાં આવે છે અને દરવાજો એનો બંધ કરી દેવામાં આવે છે. ત્યાર પછી અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાનને પણ ખ્યાલ આવી જાય છે કે એમની ચાંદની જે છે મનગમતી ગોટ કેમ આવું કરી રહી છે, તેને કેમ ગમતું નથી. એટલે એમને ખબર પડી ગઈ કદાચ મારી જે આગળની ગોટ હતી કલ્લુ એના જેવી રીતે જો આ ગોટ પણ કરશે તો એટલે તેમણે પૂરી દીધી અને દોરડાથી એને પણ બાંધી દીધી અને કોઈને પણ ખ્યાલ ના આવે એમ દરવાજો એમણે બંધ કરી દીધો. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ તેઓ ટુ ફરગેટનું ભૂતકાળ છે ફરગોટ ટુ ફરગેટ એટલે ભૂલી જવું, જેનું ભૂતકાળ થશે ફરગોટ. તેઓ છે ભૂલી જાય છે પાછળનો જે દરવાજો છે એને બંધ કરવાનો. સ્મોલ વિન્ડો એટલે એક નાની બારી હોય છે ઓરડીમાં. સ્મોલ વિન્ડો એટલે કે નાની બારી. તેઓ નાની બારીને ક્લોઝ કરવાનું ભૂલી જાય છે. તો ક્લોઝ એટલે બંધ કરવું. નાની બારીને બંધ કરવાનું ભૂલી જાય છે. ત્યાર પછી સ્મોલ વિન્ડો એટ ધ બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. તો આપણે આ પાઠ છે પહેલાં તો આટલે સુધી જ આજે રાખીશું. બીજું આવતા લેક્ચરમાં ભણીશું. એ પહેલાં આપણે આખો પાઠ અત્યારે એકવાર અહીંયા સુધીનું મનમાં, તમારી જોડે બુક હોય તો તમે પણ જોડે વાંચતા જજો મનમાં. હું પણ ફરીથી વાંચું છું એટલે સુધી. તો બધાનું ધ્યાન અંદર, કે જેથી આપણને ખ્યાલ આવે કે કયું વાક્ય કોણ બોલે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં કોઈ ફકરો પૂછાય તો એ પણ આપણને પૂછતા આવડે. તો માટે બધાનું ધ્યાન પોતાની બુકમાં. હાય અબ્બુ મિયા, લુકિંગ સેડ. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે તમે કેમ એકલા બેઠેલા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલ્લુ? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. Poor Abu Khan was almost in tears. He could not understand why Kallu broke the string and disappeared in the night. He used her to give her green, juicy grass and tasty grains. But even then, his only family member had left his house. After some days, Abu Mia bought another goat. This new one was pretty white as snow, had two little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni, caressing her soft fur, he said. Fur એટલે રૂવાટી. તેની રૂવાટી ઉપર હાથ ફેરવતા ફેરવતા તેઓ આ વાક્ય બોલે છે.
One fine morning, his neighbor Govinda appeared. He saw Abumia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How's life now? I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. But what were you telling her? I saw you talking with your darling. Oh yes, I was telling her the story of Kallu's sad and at the blood-thirsty teeth of the devil on the hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. Some years passed, Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltop shining in the tender sunlight. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields. She ran towards the hills but stopped with a jerk. There was a rope round her neck. She hated it most. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. Abu Khan could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. બરાબર, અહીંયા સુધી આજે આપણે પૂર્ણ કરેલું છે. ત્યાર સુધી અથવા તો હવે આપણે એમાંથી કોઈ શબ્દાર્થ જોવા હોય તો આપણે તમારી બુકમાં જ જે છે એમાંથી અઘરો કોઈ વર્ડ્સ હોય તો એનો મિનિંગ્સ જોઈ લઈએ. પહેલાં તો બ્લડી એટલે વિકેડ અથવા તો બ્લડ થ્રસ્ટિંગ, એવો રાક્ષસ કે જે હંમેશા લોહીનો તરસ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેની સામે આવે પ્રાણી પક્ષી તો એને મારીને એનું લોહી પી જવું. હોરિઝન એટલે ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય એપિયર ટુ મીટ. હોરિઝન એટલે એવો ભાગ તમે ઊભેલા હોય ત્યાંથી તમે દૂર સુધી નજર કરો છો તો ત્યાં તમને જમીન અને આકાશ જાણે એકબીજાને મળી રહ્યા હોય એવો અહેસાસ થાય છે. ગુજરાતીમાં આપણે એને ક્ષિતિજ શબ્દથી કદાચ ઓળખીએ છીએ. ડેવિલ એટલે વિકેડ અથવા તો ડેમન એટલે કે રાક્ષસ. ફેન્ટ એટલે આછું આછું ઝાંખો પ્રકાશ. પ્રીતિ એટલે બ્યુટીફુલ. કેર કેસિંગ એટલે લવિંગ ટચ અને સ્ટોલ જેન્ટલી, આમ કે છે પ્રેમથી કોઈ વસ્તુને ટચ કરવો. સેપરેશન એટલે સ્ટેટ ઓફ બિંગ સેપરેટ, કોઈનેથી જુદાઈ અથવા વિયોગ દૂર થવું તે. ડેવર એટલે ઈટ અપ હંગ્રીલી, કોઈ પણને આપણે ભૂખ્યા હોઈએ અને ખાઈ જવું. બીમિંગ એટલે સ્માઇલિંગ હેપીલી, હસતા હસતા કોઈની તરફ તમે હસો તેને બીમિંગ કહેવામાં આવે છે. પ્રિઝન એટલે જેલ. અને પછીના શબ્દો છે પાછા આપણે જે ચલાવવાનું છે એમાં જે પણ ચર્ચા કરી લઈએ છીએ. ડિબેટિંગ એટલે ડિસ્કસિંગ. આર્ગ્યુઇંગ એટલે કોઈની સાથે દલીલ કરવી, એમાં ચર્ચા કરવી કે દલીલ કરવી. એપટાઇટ એટલે ડિઝાયર ફોર ફૂડ, કંઈક તો ખોરાક મેળવવાની આશા, પણ ચાંદની છે એને મળેલા ખોરાકમાંથી કંઈ ખાતી નથી એટલે પોતે એકદમ પાતળી બની રહી છે. અને હુટ એટલે ધ કોલ ઓફ એન આઉલ. અને ફેરોશિયસ એટલે ક્રુઅલ અથવા તો વાયર એટલે એકદમ ક્રૂર અથવા ઘાતકી. હવે આપણે એમાંથી પૂછાતા પેરેગ્રાફ જોઈએ છે.
પહેલા આવશે બ્રેકેટમાં શબ્દો 3. એક તો શબ્દ છે સ્ટ્રિંગ, ત્યાર પછી છે પિયર્સ, અને ફેમિલી. આ 3 શબ્દનો ઉપયોગ કરીને આપણે ફકરો આખો કરી જોઈએ છે. તો ફકરો લખું છું અહીંયા. પુઅર Abu Khan was almost in खाली जगह he could not understand why Kallu broke the खाली जगह and disappeared in the night. He used her to give her. He used her to give her green, juicy grass and tasty grains. Tasty grains. But even then, his only खाली जगह member had left his house. આ ફકરાના જવાબ છે તમે વાંચો અને તમારી રીતે પહેલા જવાબ પૂરવાનો પ્રયત્ન કરો. હવે આપણે જોઈએ છે પહેલા ફકરામાં પહેલી લાઈનમાં આવશે a poor Abu Khan was almost in tears. He could not understand why Kallu broke the string. તેમને સમજાતું નથી કે કલ્લુ શા માટે દોરી તોડી નાખી છે. and disappeared in the night. He used her to give her green juice, grass and tasty grains, but even the his only family members had left his house. આવા અન્ય ફકરા પણ તમે તૈયાર કરજો અને હોમવર્કમાં લખી દો. તો આટલું જેટલું ચાલ્યું છે એમાંથી who said to whom તૈયાર કરો અને 5 નાના પ્રશ્નો લખવા.